કામ કાંઈ થાય નહીં અને દાડિયા કાંઈ મળે નહીં. માથે એવું શું કરવું પડશે. એટલું થાય એટલું ધીમે ધીમે. હું ભગવાન ભાઈ આય ભાઈ મંગા આય. અરે મારા વાલા ટેડિકાના તમે આછો આજ ગઢે ગઢ પણ તો શું કરવું ભાઈ, દાડિયા થવા જોવે ને. અરે દાડિયા થાય કેમ નહીં? ગોતી જો ને મારા ભાઈ 2-3 દાડિયા. પેલા હું તારો માણા થઈ ગયો ભાઈ. દેખો હા એ આમ તે કહે છે એને કીધું તો આ બધું ખોળવા મળ્યો. મારે શું કરવું? ભાઈ એને હાથ કરો, હું એને સિંધાડું. હે હા છે તમારા ધ્યાનમાં દાડિયા? હા દાડિયા મારા ધ્યાનમાં જ છે. દાડી ભલે ગમે ઈ લે, હા હા આપણે કામ વ્યવસ્થિત કરવા જોઈએ. અરે વ્યવસ્થિત એટલે આપણે હારવાર કામ કરે એવા ભલા. હા તો કામ થઈ જાય ને મારા ભાઈ. જો હું ઢગાને હાથ કરું. હા હો હા લે ઢગાવ, એ ઢગા અહીંયા આવે. આ મંગા દાદા કે ક્યાંય હા એટલે ભગવાન દાદા ગઢે ગઢ પણ બાંધે. 2-3 દાડિયા લઈ આવીને દાડિયા હું ખાવ છું તો એકલા કામ કરે, દાડિયા ના કરતા. આવવું જોઈએ ને કોઈ દાડિયા હા પાડવા જોવે ને. કડે ટસજ થઈ જાય પે કોણ ખાવા દે? હું તને સિંધાડું. હા ઓલો ભોપન કટીકો હાવ નવરી બધા રે ઝાપે બેઠા હા બોલાયા જાય ને. હે હા બોલાયો દાદા? દાડી ભલે ગમે કે હા બરોબર, આવવા જોઈએ આપણે કામ કરવા. હા બરોબર થા આવશે ને પાછા? આવશે આવશે આગળ. તમને ખબર છે બેઠા થા ને? હા હા બેઠા હતા, મને ખબર છે ભલામણા. તો આવે તો સારું, તો કામ થઈ જાય. લાય તો કેવું લાયો ઘડી કું બંધાવું ઓલી લે ને ખબર મારા ભાઈ, તો આવ્યો તો 2 પાળા હરખા કરાઈને મારા ભાઈ હું થાકી ગયો હાવ. એમ હા આ આવડો આલ્યો આમ દો. હા. આ આવડો આ બાકી છે ને, આ હરખો કરી નાખો. લ્યો બા હા જો વાહ મંગા ભાઈ. એટલે ભાઈ તું આવ્યો હોત વેલા હાથ તો ઘણું કામ થઈ ગયું હોત. બોલો એલા ભાઈ આપણે ગઢે ગઢ પણ આ નો કરાય. યા હા તમને તો સારું ફાવે. હું એટલે ભાઈ આપણે આ ખેડ કરી એટલે ભાઈ ફાવે જ ને. હા વાહ ભાઈ વાહ, તમે તો ઝપટ બોલાવો હો ભાઈ. એટલી ઉંમર થઈ ગઈ તોય તમે કામમાં તો ભાઈ સારા છો. હું એટલે ભાઈ આ કામ કરી કરીને તો આપણે જિંદગી પૂરી કરી. એ વાત થાય છે, મારી છે એવા મંગા ભાઈ ને થતું. બોલો અને ઓલા દાડિયા લાવે ને હા એની હારે રહે અને કામ કરાવી નખાય. એમ ને? અને આપણે ગઢે ગઢ પણ હવે હારા ન લઈ જઈએ ખેતીમાં. એ બધું પણ કરવું તો પડે કે. હા હા કોઈ નો માણસ મળે તો શું કરવું? હા તો આજે લેવું પડે. હા 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 આ ભોપલો ની ક્યાં બેઠા છે? ખોલતું ને બાણું તો આયા ને હું ખોટે બળ કરું. હે હા પપ્પા તો હું તો પપ્પા એ પપલા પપ્પા ઉભા થતો. ઢગા હું તને દાડીએ કહેવા આવ્યો છું. દાડીએ? હા ભગવાન દાદાએ કીધું કે પાળા બાંધવાના છે. મને એકને જ કીધું. નહીં 2 જણા છે. કોણ બીજો કોણ આવે તારે છે? ઓલો કતિકો છે અહીંયા. હા તે બરે જ નહીં. લા કતિકો, એ કતિકા અહીંયા આવે ઢગો આવ્યો. એ પાછો કામ કરે છે ને? કામ ન કર્યું કે 18 વર્ષનો છે. પાળા બાંધવાના છે. હાથી ભાઈ જવાન તો છોકરો કામ ન કરે, વાતો કરે. બોલો પપ્પા. આ ઢગો આવ્યો છે દાડિયાને કેવા કઈક બાંધવું કરે છે ભાઈ. એવું છે? હા હે ઢગાભાઈ શું છે? પાળા બાંધવાના છે. હા અને ત્યાં ભગવાન દાદા વાડીએ છે ને પાળા બાંધવા 2 દાડિયા લઈ જાય એમ કીધું. દાડીએ આવી ના નહીં. હા રૂપિયા 500 છે ને બપોરે ટિફિન દેવું પડશે. 500 રૂપિયા? તો
પાંચે તો થાય જ ને, તું કેવી વાત કરે? અત્યારે આમ થાય તી બાયુ દાડિયા થાય તો એ 4 શેર લેશે. આથી બપોરે ખાવા દેવાનું બધા જે આમ થોડા આવે તો કઈ ભૂખ્યા કામ થોડું થાય વાતું કરાતી? તમે ટિફિન લઈને નહીં આવો નહીં, ટિફિન ખેડૂતનું જ હોય હો ભાઈ. તો હારું એ ભગવાન દાદા હારે ચોખોટ કરજો એ અમીની શોખટ કરી, તારે શોખટ કરવાની. એ બધું તારે કરવાનું. અમે તું આવ્યો કઈ ભગવાન દાદા આવ્યા અહીંયા? હવે 5 વાગે રજા નહીં આપવું હો તો 500 રૂપિયા દેવાના છે 5 વાગે થોડી રજા હોય અત્યારે વાગ્યા કેટલા? 8 તો વાગ્યા છે, કલાક તો વહેલા સડીએ છીએ. 5 વાગે તો રજા મળે જ ને, બધાને રજા આપે. કઈ તમે નવી નવાઈ ના કરતા તમે કઈ? 5 દેવાનું ને 5 વાગે રજા ને 500 રૂપિયા તો તું ને ભગવાન દાદા બે બાંધી જો, અમારે ના આવવું જા. ઉભા રહો, એને પહોંચ છે, શોખવટ કરો, નકર આપણે ભાઈ અહીંયા બેઠા છીએ ઘેરે. એ આપણે ચોખોટ ના કરશું હાલો ને એમ નહીં, પેલા શોખવટ કરો. ચોખવટ કર ભાઈ. તું કેવા આવ્યો એટલે અમે તને ઓળખ છીએ. હા હું આપી દે હાલો હા આપી દે ને. હા. હા એમ તો હાલો હાલો તો હાલો. ઓય ઈ ના થોડું ડાલો છે, ડાલો અહીંયા છે. ના ક્યાં હાલવા જો? ઊંધા જ બથોડા ભરે, ઊંધા જ બથોડા ભરે. હે ભાઈ મંગા હા ઓલા દાડિયા લેવા મેકલો છે, આવ્યો તો નહીં હારો નાનો. હવે એ વાટોડો કાંઈક દુકાને માવા બાવા લેવા આવ્યો ને ઓલાય પાછા ઈટથી વાટોડા હોય. આ 9 ની માથે આ કેટલા 9:30 થવા આવ્યા. ભગવાન દાદા આવ્યો. હા આવ્યો લો દાડીએ લાવ્યો હું લેવો. હા સારું સારું 2 લાવ્યો એમ. હા હા ભાઈ લે આવો આવો દવાનો આવો. ખાવાની તો મજા આવે એમ છે અહીંયા. હવે આમ દવો હા દવા ખંભાળિયું પડ્યું છે. હા ઓલા લોંડિયા છે ને એટલે બાંધજો. હા હા એટલે બાંધજો. પાળા બાંધવાના છે પાળા બાંધવાના ને દાદા ઓલા લોંડિયા છે એ બાંધજો ને ત્યાં પેલા ઈ બાંધ નાખો, પછી પાળા હરખા કરવા. પેલા ઓલી શોખવટ તો કરતા જ નહીં. પણ તું સમજ તો ખરો, હું શોખવટ કરે? લોંડિયા બાંધવાનું કે લોંડિયા બાંધવાનું? લોંડિયા બાંધવાનું કે હા એ ભાઈ હરખું કામ કરાવી નાખ્યો હા. યા જાઓ જો ઢગા તને કીધું ને એ બધું હરખું કરાવી નાખીએ. અને પછી આ નીકની પડખે ઘરવાળ્યું છે ને એ હરખું કરાવી નાખીએ હો. ઓય બેસ તો. એ ટકા બેસ તો. બેસ તો ખરો. આ ઘરોળો લોંડિયા ની હું બધું તમારે તો મને હાલ ને ખૂટતી લોણિયા તો છે આવ્યા ઈ તો કહું હું લોંડિયા. તને ઈ તરે અરે માથાકૂટ કરી કે આ કા લોંડિયું હું ના ઘરોળ્યું હું ઈ તું બાંધવા લાવ્યો, અમે બાંધી દેવું. અમે ઘરોળ્યું કે લોંડિયા ઈ અમને કાંઈ ખબર ના પડતી. તું કહે પ્રમાણે બાંધી દઈ. એ વાત બરોબર હે પણ આ લોણિયા નથી આવ્યા. અને આ વશમાં પાછી ઘરોળી આવી. ઘરોળી કે હરકી કરતા હતા. ભીતે સોંટી ઘરોળી જ નહીં હોય ને. ઘરોળી આમાં વાડીમાં ન હોય તારે ડોહી પણ ઘરોળી હરકી કરતા હતા યો. આ મારે એ આ ભગવાન ડોહાર પૂછવા જાવ તો તે પાળા બાંધો ને ત્યાં પૂછીને વી જા. હા તો હું લોણિયા કા કહેવા હા. ઈ માર જોઉં છે. હા તો પૂછતો જા. હા તમે આ ખંપાળી કરી બાંધવા માંડો. હા હાલો. ભગવાનભાઈ હા આવડો ઢગો પાછો કેમ આવે? જો કામ કોઈને કરવું ન, આપણે એવા છીએ એ ભાઈગો દાડિયાની હારે તો રહેવું હતું ને ભલામણા. એટલે કોઈને કાંઈ કામ બંધ ન કરવું ને તો શું કરવું કહો લ્યો. ભગવાન દાદા ઓ તમે કામ તો સિંધે ના આવ્યા હા પણ લોણિયા એ હું એ તને કાંઈ ખબર છે? તો બા, આપણે જે પાળા બાંધ્યા હોય ને લાઠીએ કઈ લાઠું એ થોડા થોડા પાળા બાકી રહ્યા હોય ને હા અધૂરા એને લોંડિયા કહેવાય. હવે એને એમ કે આ ટુકડા છે ને ઈ હરખા કરી નાખો એમ કહેવાનું કહેજે. આ ઘરોળી ક્યાંથી આવી ઘરોળી હું ઘરવાળી ઈ તારી ઓલી નીક બાંધી હા ના ઓલી ક્યારા ઓલી વેણ ને પડી હા ઈ ઘરવાળી કહેવાય. જાવે જા તું હિંચે પાછો હરખાય. ઓ ભાઈ મંગા આવું છે હા. શું કરવું આમાં? એક પર તો દાડિયા લાવ્યો ને એ પાછો અહીંયા આવું ને જાવું કરે તો આપણે તારે દી હું. ઉલ્યો થશે ભાઈ. તો વાત કરો અને માં આ શાળાનો દી ટૂંકો આગળ દી આઠમી ઊભો રહે. તાય હું દાડી દેવામાં તો છૂટકો નહીં. બે ગયેલા બેહેદ ને હું બેહેદ ને બીજું શું કરે? ક્યાં તો પૂછીને આવ્યો હા હું. પપ્પા હમ ઓલી ઘરોળ કહેતા હતા ને હમ. હાલો હું તમને ઘરોળ દેખાડો હાલો. હા હોય.
તો પપ્પાઈ હા આ વેણ પડી ને ઈ ગરોળ આ ગરોળ આ ઈ ગરોળ આમ પૂરવાની ઠેક આવી રીતે એમ આમ હા તો એમ આ ઈ ગરોળ હમ. હાલો લોંડિયા દેખાડો હાલ હાલો 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 લોંડિયા દેખાડ હા લે પપ્પાઈ હા આમાં તો તમે બાંધી નાખ્યું હું તો આ તો અમે બાંધી જ દીધું ને તે હું તો આ દેખાડવા આવતો હો તમને ના ના આ તો બધું કમ્પ્લીટ કર્યું હવે બે આઈને ભાઈ હવે હા, ઘણી થાકી બે જાઓ પોરો ભાઈ. ખાઈ થાકી ગયા હવારના કેટલા 12 વાગ્યા ભાઈ ઓરો ખાઈ લો ભરત પોરો ખાવો તો જોઈએ. ખવાય ને ભાઈ ભગવાન દાદા કીધા હે ની ને ભગવાન દાદા હું લાવ ખીજાય હા તો આવ્યા ભગવાન દાદા આવ્યા એ શું કરો તમે લા બા અમે બાંધે પોરો ખાધો હવે બેઠા અહીં એટલું જ કામ કર્યું હવે આ તો હું 1 કલાકમાં 4 કરી નાખતો મારા હારોનો કાંઈ કર્યું નહીં એટલે આવા ચાલી લાવ્યો તું દાડિયા દાદા આને ખાલી 500 માં જ લાવ્યો હો અરે હો નું કામ નહીં કર્યું હું 500 તું કઈને આવ્યો ચોલે પપ્પા અમે તને ઓળખી તું બોલાવા આવ્યો તો કે મારે આવા દીસડાવા મારે નહીં લાવવા જાઓ, નીકળો હાલો હે હા તમે જો હાલો ઉપડો હાલો હાલો નીકળો લે પપ્પા લે ક્યાં આમાં અમે ઢગલા તને ઓળખીને કે તને ઢીબી નાખી મારા આવા દાડિયા પોહણ ન થાય ઈ ઢગલા આવે તો તારો વારો હવે તું 100 રૂપિયાનું કામ કરીને ન દે ને તું 500 કઈને આવ્યો એમાં ટિફિન માંગતા ઈ કાંઈ નહીં તમે જો નીકળો હાલો લાય પૈસા લાય અમારે હાલ અડધા લાવ્યા પૈસા લાય પૈસા હું ભગવાન દાદા પાસે લઈને તમને આપી દે કદી આપીશ તું કાંઈ હાને દાડી લઉં ને હા એટલે હું હા કાલ તમને આપી દઉં તું કોઈ બોલાવા નહીં આવતો હા ન બોલાવો હા નીકળો તમે તારો હા હું કાલ આપી દે હા છેતરી જો ને તને ડોહો હમ.